गौ माता की આપણા લાડીલા આગેવાન, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી અને વિસ્તારની વર્ષોથી જેમણે સેવા કરી છે એવા આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, બંને આપણા બાપજીઓ અહીંયા પ્રેમપૂર્વક અહીંયા આગળ પધાર્યા, એટલે બંનેના ચરણોમાં બાપજીના અંકિતપુરી બાપજીને બેને વંદન કરું છું. આપણા પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી જે.કે. સાહેબ, સાથે સાથે પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી શિવરામભાઈ, આપણા જીવરાજબા, માન્ય શૈલેષભાઈ શેઠ, માન્ય બાબરાભાઈ, દાનાભાઈ, બધા આગેવાનોના તમામના નામ આપણે લઈ શકાય એવા બધાએ, તેજાભાઈ, કમાભાઈ, કવિરાજ, બાકી બધા સન્માન્ય આગેવાનો, વડીલો. પહેલાં તો ધર્માબેન અને એમના સમગ્ર પરિવાર એટલે નાનજીભાઈનો આત્મા આજે સ્વર્ગમાં સામયું કરતો હોય, હૃદયથી અભિનંદન આપું છું. તમામ પરિવારજનોને અભિનંદન આપું છું. અને ધર્મામાંનો પણ જન્મારો છે, આમ લેખે લાગ્યો ગણાય. એમણે દરેક જગ્યાએ કોઠી ગામ હોય કે બધા ગામોની જ્યાં પરિવાર સાથેનો નાતો હતો, નાનજીબાનો નાતો હતો, તો ત્યાં પણ ગૌશાળાનું દાન આપવાનું કામ પણ કર્યું. અને આપણે એક બે દીકરા દીકરી ભણાવી શકીએ, પરંતુ સમાજની સંસ્થાની અંદર અનેક દીકરા દીકરીઓ ભણતી હોય તો બધાય દીકરા દીકરી અમારા છે એમ સમજી અને દાન આપવાનો જે નિર્ણય કર્યો એના માટે પણ એમને વંદન કરું છું, એમને અભિનંદન કરું. એક વખત ઓરડો આપ્યો, દાન આપ્યું, આજે પણ ફરી પાછો મોટો નિર્ણય કર્યો. આપણા MP સાહેબે જાહેરાત પણ કરી, ખૂબ રૂડું કામ. અને શિક્ષણની અંદર કરેલું દાન એ સૌથી મોટું દાન. જે રીતે અન્નદાનનો મહિમા પહેલા હતો, હવે અન્નદાનમાં કોઈ ભૂખ્યા રહે એવું નથી હોતું. હવે લગભગ કોઈ ભૂખ્યું શું એવું નથી હોતું. બધી જગ્યાએ અનાજ દરેકને મળી જાય છે. પહેલાં અન્નદાન મહાદાન, જ્યારે અનાજ મળતું નહીં, વિદેશમાંથી બહારથી લાવવું પડતું, બહારથી આપણે ઘઉં લાવવા પડે, બહારથી રાતડિયા લાવવા પડે, અને પછી આપણે જીવી શકાય, પેટ ભરી શકાય એવી સ્થિતિ શોર્ટેજ હતી. પરંતુ હવે અન્ન માટેની બહુ તકલીફ જેવું લગભગ ભારત જેવા દેશમાં તો નથી રહ્યું. અને કોઈ એકાદ માણસ કોઈ તકલીફ ગામમાં 2-5 ઘર હોય તો પણ ગામના વડીલો જે હોય છે, ગામના શ્રેષ્ઠીઓ હોય છે, બધા સાચવી લેતા હોય છે. તો આજે અન્નદાનના મહિમા જે હતો એની સાથે સાથે જ્ઞાનદાન, વિદ્યાદાનનો મહિમા છે અત્યારે. અને વિદ્યાદાનનું કામ જેટલું થઈ શકે એટલું વધુમાં વધુ બધાએ કરવું જોઈએ. અને વિદ્યાદાનનું કામ કર્યું છે એ માટે પણ સમગ્ર પરિવારને હૃદયથી અભિનંદન આપું છું. ગૌ માતાની સેવા કરવાવાળો પરિવાર એટલે જેના નામની સાથે જ, ગોધા પરિવારની સાથે ગૌ માતાનું નામ, ગૌ માતાની સેવા કરવા માટે ગાયને ધારણ કરવાવાળો, એવી જે પરંપરા છે, તો ઉજળી પરંપરાને પણ તમે ગૌ માતાને દાન આપીને જે ચાલુ રાખી છે એ માટે પણ હું સમગ્ર પરિવારને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગૌ માતા ખૂબ શક્તિ આપે અને ગૌ માતા ખૂબ ભક્તિ આપે. બધા કામ કરીને આગળ વધો એવી પણ હૃદયથી ખૂબ શુભકામનાઓ. MP સાહેબ છે એ પણ ગોધા પરિવારના ભાણેજ, અને જીવરાજબા અને એ પણ ગોતર એક જ ગણાય, ગોયલ ગોતર એક જ ગણાય તમારું જીવરાજભાઈ. એટલે તમે બધા એ એના કારણે ખાસ કરીને આ કાર્યક્રમને વધુ પેલું કર્યું છે. ને હમણાં જે.કે. સાહેબ બેઠા હતા ને, જોઈતાભાઈ ધાનેરાથી, એ પણ ગોધા પરિવારના જમાઈ છે. એટલે આમ જુઓ તો લગભગ આ બધાનો નાતો અહીંયા જળવાયેલો હશે. એના કારણે કરીને જ આટલા મોટા સંખ્યાની અંદર બધા આગેવાનો, વડીલો બધા અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે. તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ પરિવારને, બાકીનાને પણ બધાને અભિનંદન આપું છું. પરંતુ સૌને સાથે રાખીને જે લોકો ચાલતા હોય, સૌનું ભલું માટેનો જે વિચાર કરે, એની અંદર દરેકનું કલ્યાણ એની અંદર રહેલું છે. મેં જોયું, એક વાર્તા સાંભળી હતી, લેખ સાંભળ્યો હતો. રતન તાતાને કોઈ સંતાન નહોતા, અને ભારત દેશના મોટા જે ઉદ્યોગપતિઓ ગણાય એની અંદર એમનું નામ. પરંતુ એમણે પોતાની તમામ સંપત્તિ જે હતી એ અલગ અલગ જગ્યાએ એમણે દાન કર્યું.
અને એ પોતે જીવનની અંદર અમરતા પ્રાપ્ત કરી. એટલે પોતાની પાસેથી માત્ર મારા સંતાનો માટે નહીં, એ સૌ માટે છે. આવો ભાવ ઊભો કરવો બહુ મોટી બાબત છે. અને એવું જ કામ એપીજે અબ્દુલ કલામ, જે દેશના ખૂબ મોટા મિસાઇલ મેન થઈ ગયા, મોટા સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકના દેશના રાષ્ટ્રપતિ હતા. તો એમણે કીધું કે મારી પાસે જે કંઈ છે, મારે તો કોઈ સંતાનો નથી, હું આખી સંપત્તિ બાકી લોકોને આપું. એવું જ તમે અટલ બિહારી વાજપેયીજીનું પણ જોશો. અને મેં હમણાં જ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એમને મળેલો ધારાસભ્ય તરીકેનો જે પ્લોટ હતો ગાંધીનગરમાં, એ પ્લોટ એમણે પોતાને કે પોતાના પરિવારને કે કુટુંબને પેલું કરવાની જગ્યાએ એમણે કીધું કે એના ઉપર વર્ષોથી આપણી સંગીતની સાધના થઈ, જેની અંદર આપણા વેદોમાં પણ એક વેદ જેણે સંગીત માટેનું ગાન કર્યું, તો એના માટે કરીને હું મારો પ્લોટ પણ સમર્પિત કરું છું અને તમે આની અંદરથી સંગીત માટેનું મોટું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરો. તો એવી જ એક પરંપરા સાથે અહીંયા ધર્મમાં અને એમણે જે કરી છે એના માટે હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ઉત્તમ કામ માટે કરીને તમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. કર્મથી માણસ મહાન થતા હોય છે અને આપણે તે કર્મોની ખૂબ મોટી મહિમા છે. અને કર્મનો મહિમા એ સદીઓથી છે, આજે પણ છે. એટલે એક જીવનમાં શ્રમ અને બીજું કર્મ, આ બેને દૂર ના કરવું. જન્મ મળ્યો છે તો આપણે એને પૃથ્વી ઉપર જેટલો સમય આપણે રહીએ એટલો સમય આપણને જે આપણું શરીર છે એક નાનકડી માટીમાંથી તૈયાર થયેલું અને ફરી પાછું માટીમાં દરેકનું મળી જવાનું છે. તો જ્યાં સુધી આ ધરતી ઉપર આપણું શરીર હોય ત્યાં સુધી એને પૂરેપૂરો એનો ઉપયોગ કરવો પડે બીજાના ભલા માટે. મનુષ્યની અંદર આ જ્ઞાન પરમાત્માએ આપ્યું છે, પ્રાણીઓમાં નથી, મનુષ્યની અંદર છે. બાકી બધાએ બચ્ચા પેદા કરવાનું કામ, બચ્ચાને ઉડાડવાનું કામ પંખીએ કરે છે. એને પેદા કરી એને ખવડાવી પીવડાવીને ઉડાડવાનું કામ તો પંખીઓ કરે છે, પશુ પંખીઓ બધા કરે છે. પરંતુ મનુષ્ય પાસે આ વિશેષ જ્ઞાન ઈશ્વરે આપ્યું છે કે જે માત્ર પોતાના માટે નહીં, પોતાના બચ્ચા માટે નહીં, બીજા બધાના માટે વિચાર કરે છે. ઘણાને એવું લાગે છે કે આ શરીરને ઘસી નાખશું તો થાકી જશું, એટલે આળસ કરે છે. આપણે તો પડી બેઠા બેઠા ખાઈએ. બેઠા બેઠા ખાવાથી કુદરતના નિયમના વિરુદ્ધની વાત છે. એટલે જે લોકો બેઠા બેઠા ખાવાનો વિચાર કરે, મહેનત કર્યા વગર, એ ખેડૂત હોય, વેપારી હોય, બાકી હોય, તો પ્રકૃતિ એનું ધ્યાન રાખે, એનું શરીર ખૂબ મોટું જાડું કરી દે અને પછી એને ડાયાબિટીસ આપી દે, કાં તો કિડની પેલી કરી નાખે, કાંઈ તો કંઈકનું કંઈક કરે. એટલે પ્રકૃતિના નિયમના વિરુદ્ધમાં રહેવાય નહીં. આપણે બધાએ પણ શરીરનું જે પ્રકૃતિએ નક્કી કર્યું છે એ પ્રમાણે શરીરને ઘસવું પડે. અને ઘસવા માટે માત્ર પોતાના માટે પણ, હા, પોતાના બાળકો માટેનું પોતાનું કર્તવ્ય છે એ તો દરેકે કરવું પડે. પરંતુ બાકી જો શક્તિ તમારી પાસે હોય તો પરોપકાર માટે જીવવું પડે, બીજાના ભલા માટે, દરેકનું કલ્યાણ થાય એના માટે જીવવું જોઈએ. અને એ સાચું સુખ આપે છે. સુખની વ્યાખ્યા માત્ર પૈસા નથી, સુખની વ્યાખ્યા સંતોષ છે. અને સંતોષ અને સુખ એના કારણે મળે છે. મેં 2-3 બાબતો આજના તબક્કે, આજે રૂડો પ્રસંગ છે, સમજવાવાળા લોકો છે, માતાઓ બહેનો પણ છે આટલા મોટી સંખ્યામાં, એટલે બધાની સાથે હાજરીમાં વાત કરી. આપણા થરાદના આંગણે તલાવો જે ભરાઈ રહ્યા છે, એનું પાણીથી જે સિંચાઈ થઈ રહી છે, જેટલું થયું છે એનાથી જોઈને અંદરથી સંતોષ થાય. હજુ પણ બાકીના જે કામો છે એ લગભગ વર્ષભરની અંદર એનું કામ પૂરું થઈ જાય. એટલે બહુ મોટા પ્રમાણની અંદર આ કામના કારણે મોટી ક્રાંતિ આખા વિસ્તારમાં સિંચાઈ માટેની આવવાની છે. એવું જ કામ હોસ્પિટલનું પણ ખૂબ સરસ થયું છે. જિલ્લાનું સપનું તમારું બધાનું જે હતું, તો જિલ્લો પણ અત્યારે આપણે ત્યાં થરાદ જિલ્લો બની ગયો છે. રા તાલુકો એ બાજુની અંદર બન્યો છે. અને હવે આપણા ગુજરાતનું ધ્વજવંદનનો કાર્યક્રમ એ આ વખતનો જે છે એ ગાંધીનગરનો ધ્વજવંદન રાજ્ય કક્ષાનો એ આપણા થરાદના આંગણે થવાનો છે, આપણા થરાદમાં થવાનો છે. અને એને લીધે કરીને વિકાસને ખૂબ મોટી ગતિ મળશે, પ્રજા કલ્યાણના કામને ખૂબ મોટો વેગ મળશે. આપણે બધા પણ આ રાષ્ટ્રીય પર્વની અંદર જોડાઈએ. બધાએ પોતાના ઘરના ઉપર મા ભારતીનો તિરંગો
ભારતની આન બાન અને શાન એના તિરંગાને લહેરાવવા માટેનું કામ આપણે બધા કરીએ. તો મારી તમને બધાને આ રાષ્ટ્રીય પર્વને દરેક આપણે દિવાળી જેવું પર્વ માની અને ઉજવીએ, દેશભક્તિનો ભાવ જાગે એવી મારી તમને બધાને પ્રાર્થના છે કે સરકારી વ્યવસ્થાઓમાં તો એની વ્યવસ્થા કરશે, પરંતુ આખો જિલ્લો એ દેશભક્તિના રંગે રંગાય, રાષ્ટ્રીયતાના રંગે રંગાય. કેમ કે આપણે સીમાનો જિલ્લો છીએ, સરહદ ઉપર આવેલા છીએ, તો આપણી રાષ્ટ્રભક્તિ, આપણી દેશભક્તિ એ આપણે